સૌથી પહેલાં આપણે મિડલમાં પાર્ટીશન કર્યું, એના પછી ઈયર ટુ ઈયર પાર્ટીશન કર્યું છે. હવે પાછળના જે હેર છે બેક સાઈડના, એમની આપણે પોનીટેલ કરશું. મીડિયમ પોનીટેલ, બહુ લો નહીં અને વધારે હાઈ નહીં. હવે આપણે ફ્રન્ટ વેરિએશન કરશું. ફ્રન્ટ વેરિએશનમાં આપણે બ્રેડ બનાવીશું. ફ્રન્ટ વેરિએશનમાં અહીંયાથી આપણે 20 સેક્શન જેવી રીતે લીધું છે અને હવે આના 3 પાર્ટ કરીશું. 3 પાર્ટ કરી સિમ્પલ બ્રેડ બનાવતા હોય એવી રીતે બ્રેડ બનાવી અને પછી આ પાર્ટ સાઈડનું પાર્ટ આવે ત્યારે અહીંયાથી આપણે લેવાના છે આવી રીતે. સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જે પાર્ટ આવી જાય એના સાથે અટેચ કરી દેવાના હેરને. આ એક સિમ્પલ હેરસ્ટાઈલ છે, બેઝિક, બહુ સરસ, પણ બ્રાઇડમાં બી ચાલે છે, સાઈડમાં બી ચાલે છે. ચલો સ્ટેપ લઈને અહીંયા તમે પુલ બી કરી શકો અને એને સ્પ્રેથી સેટ બી કરો. સ્પ્રેથી સેટ કરી દેવાની. અને આને જે પોનીટેલ સાથે અટેચ કરી દેવાની. અહીંયા આપણે બેક કોમ્બ કરીશું. આના હેર નાના છે એટલે આપણે સ્ટફિંગ તો મૂકવું જ પડશે. બન બનાવવાના છીએ એક રાઉન્ડમાં. સ્ટફિંગ કેવી રીતે મૂકવું એ તમને આ બતાવવું જોઈએ. સૌથી પહેલાં શું કર્યું, હેરને બેક કોમ્બ કરી દીધું, રાઈટ. એના પછી આપણે નેટમાં હેરને લઈ લીધા. નેટમાં બધા હેર લઈ લીધા છે. હવે એની સાથે આ સ્ટફિંગ છે એને આપણે અંદર રાખી દઈશું. એટલે સ્ટફિંગનો કલર બીજો હોય તો બી વાંધો ના આવે અને આપણા હેર બી રહે અને સ્ટફિંગ લાગે બી સરસ. આખું બન સરસ બની ગયું. આ બ્રાઇડલમાં બી ચાલે છે અને સાઇડરમાં બી ચાલે છે. આના યુ પિનથી પેક કરી દઈશું આપણે. યુ પિન લગાવવાની કેવી રીતે લગાવવાની, સૌથી પહેલાં અહીંયા આમ લીધું, એના પછી સ્કેલ્પ સાથે અટેચ. આપણે ડેકોરેશન કરીશું. અહીંયા આપણે સરસ મજાનું બ્રોચ લગાવી દઈશું. આખો તમે બ્રાઇડલનો આખો બન આવે છે તૈયાર રેડીમેડ ફૂલનું ફ્લાવરનું બ્રોચ એ બી લગાવી શકો છો અને આ રીતનું બી લગાવી શકો છો. આ બ્રાઇડલ સાઇડરમાં બી ચાલે. હંમેશા પોઈન્ટ ઉપર શું કરવાનું, પિન લગાવવાની, બોબ પિન લગાવવાની. બોબ પિન લગાવવાનું કારણ શું, ક્લાયન્ટની હેરસ્ટાઈલ નીકળી ના જાય. વચ્ચે યુ પિન લગાવી દો તો ચાલે, પણ સાઈડમાં બોબ પિન લગાવવાની. ઓકે, ડન. હેરસ્ટાઈલ. અને આવી ટેકનિક શીખવા માટે હમારી ચેનલને લાઇક, શેર और सब्सक्राइब जरूर करजो. थैंक यू फॉर वॉचिंग वीडियो.